દીકરીએ તપ કર્યું છે ભોળાનાથનું અને ભોળાનાથે દયા કરીને મારી દીકરીને સ્વીકાર કરી છે. આમ વિચારીને મેના રાણી હરખ કેલા થયા છે. એમના હરખનો તો કોઈ પાર નથી. મંડપે અબીલ ને ગુલાલની છોડો ઉડી રહી છે અને મંગળાચાર ગવાઈ રહ્યા છે. આ દીકરીના પક્ષથી જે એના સગાવાલા આવ્યા છે ને એ બહેનો બધી દીકરીના પક્ષથી ગીતો ગાઈ રહી છે, મંગળાચાર કરી રહી છે. એવી મેના રાણીએ જ્યારે થાળ ભરીને રાહ જોઈ રહી છે કે મારા જામાત્ર આવે, મારા દામાદ આવે, મારા જમાઈ આવે, આવી રાહ જોઈને ભોળાનાથની જ્યારે એ જોઈ રહી છે કે ક્યાં છે જાનમાં, ક્યાંય વરરાજા નથી દેખાતા. એમણે નારદજીને પૂછ્યું છે કે ગુરુદેવ, જમાઈ રાજા ક્યાં છે? આ બધા આવે છે એ તો સ્વાગત છે, પણ મારા જમાઈ? એટલે નારદજીએ કીધું છે મેના રાણી ધીરજ રાખો.